શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું જોગમાયાનો પ્રાગટ્ય દિવસ એટલે કે ખોડિયાર જયંતિ વિશે. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. ભક્તિ કરવા માટેનું વિશિષ્ટ પર્વ એવી ખોડિયાર જયંતિ મહાસુદ આઠમ એટલે કે તારીખ 5મી ફેબ્રુઆરી 2025ના રોજ બુધવારે આવે છે. ભારતીય પરંપરામાં શક્તિના અનેક સ્વરૂપ છે. તેમાં યોગમાયાના જ એક સ્વરૂપ માં ખોડિયારને જોગમાયા તરીકે ગુજરાતમાં ઓળખવામાં આવે છે. માં ખોડિયારને સાદ કે સ્મરણ કરે ત્યાં પ્રગટ થનારી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગુજરાતના ગોહિલવાડ, સોરઠ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત સહિત જ્યાં પણ માં ખોડિયારના સ્થાનકો આવેલા છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. માં ખોડિયારના પ્રાગટ્ય અંગે એવું કહેવાય છે કે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓને ત્યાં લક્ષ્મીનો પાર નહોતો, પણ ખોળાનો ખૂંદનાર ન હોવાનું દુઃખ હતું. મામળિયા અને દેવળબાના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામળિયા ચારણ સાથે ગાઢ મૈત્રી હતી. વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળિયો નિસંતાન છે. તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળિયાને ખૂબ જ દુઃખ થયું. રસ્તામાં તેને જે લોકો સામે મળ્યા તે વાંજિયાના મેણા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત માંડીને કરી. મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગ સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામળિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ
મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. પછી એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોના સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને ચાલવામાં તકલીફ પડી. એ સમયે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા. ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું. જ્યારે માં ખોડિયારના પ્રસિદ્ધ ધામોના નિર્માણની વિગતો પણ ઘણી રસપ્રદ છે. તો ચાલો જોઈએ આપણે રાજપરાત એટલે કે તાતણિયા ધરાવાળી ખોડિયારનો ઇતિહાસ. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે, જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવેલું હતું. ત્યારબાદ રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચઢાવ્યું હતું. કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા. માય ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિપીઠ જેવા જ તીર્થધામે આવીને માતાજીની કૃપા મેળવવા પૂજન અર્ચન અને પાઠ વિધિ કરે છે. ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર લાવવા માટે પ્રસન્ન કર્યા હતા. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ, પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ આગળ અને પાછળ આ ભક્તવત્સલ માતાજી ચાલતા હતા. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો. પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં. શંકા વધુને વધુ ગાઢ થતા આ પ્રશ્નના નિરાકરણ માટે આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ
આ જ સ્થળે માતાજી સમાઈ ગયા. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું. તે આજે વર્તેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. માય ભક્તો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે. હવે જોઈશું સોરઠમાં આવેલું ગળધરાનું ખોડિયારમાંનું મંદિર. ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીને કાંઠે ખૂબ જ પ્રભાવશાળી મંદિર આવ્યું છે. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ગુનો પણ કહેવાય છે. ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલો છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે. આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની સામે નદીના કાળા પથ્થરોમાંથી પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે. જૂનાગઢના રાજા રા નવઘણના માતા સોમલદેને પણ ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જ રા નવઘણનો જન્મ થયો હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી જ ચુડાસમા રાજપૂતોએ કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું. રા નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે જ્યારે રા નવઘણ તેની જીભની માનેલી બહેન ઝાંસલ એટલે કે જાહલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો. ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. હવે આપણે જોઈશું કાઠિયાવાડનું માટેલ ખોડિયાર માનું મંદિર વિશે. ખોડિયાર માતાજીનું માટેલ મંદિર રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અહીં જે જૂનું સ્થાનક છે તેમાં 4 મૂર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મૂર્તિ અને એના ઉપર સોના ચાંદીના છત્ર ઝૂલે છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીના બહેન એવા જોગડ, તોગડ અને સાનસાઈના પાળિયા ઊભા છે. આ મંદિરની સામે નદીમાં એક ઊંડા પાણીનો ગુનો આવેલો છે, જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે. તેને ભાણેજીયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જૂનું સોનાનું મંદિર આવેલું છે, જેને જોવા માટે બાદશાહે 999 કોસ પાણી ખેંચવાનું એક સાધન હોય તે ધરે મંડાવ્યા હતા. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતા ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઈંડું જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને એટલે કે પાણીનો હોકરોને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ 999 કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધો હતો. આમ સમગ્ર ગુજરાત નહીં, વિદેશમાં વસતા ખોડિયાર ભક્તો પણ ખોડિયાર જયંતીની
ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરે છે, ત્યારે યોગમાયા સ્વરૂપા માતાજી શ્રદ્ધાળુઓ માટે હાજરા હજૂર છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોયું ખોડિયાર જયંતી વિશે તથા ખોડિયાર માના વિવિધ મંદિરો વિશે. આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. અને હા, કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. જય ખોડિયારમાં.